અમુક વસ્તુ કહેવાય જ નહીં. અને કોરોનાનો જે ટાઈમ ગયો ને તો ત્યારે આપણે બધા ઘરમાં જતા, ખબર છે? બને કામવાળા નો આવતા. પુરુષોને તો 19મા અધ્યાય જેવું જ્ઞાન પ્રાપ્ત થયું છે કે કચરા કાઢતા કાઢતા આગળ જવાય ને પોતા કરતા કરતા પાછળ અવાય. આ જ્ઞાનથી તો એ લોકો અલિપ્ત જ હતા. અને અમુક પત્નીને તો 15 વર્ષે ખબર પડી કે લે આને શાક સુધારતા આવડે છે. અમુક પત્નીઓએ 2 કામ સાથે કર્યા, શાક સુધારવાનું અને પતિ સુધારવાનું. અને ત્યારે ઓલી માઇથોલોજીકલ સિરિયલ બહુ આવતી, ખબર છે? રામાયણ ને મહાભારત ને. તો મારા પતિના પૈંડમાં ઈ સિરિયલ ઘૂસી ગઈ. મને એક દી કે પ્રિય અર્ધાંગીની જળ લાવજે. મેં કીધું હું સીતા નથી ને તમે રાજા રામ નથી, પાણી ભરી આવો ને મારા માટે લઈ આવો. જળ લાવજે તો હું જળ લાવે તમારા માટે? જિંદગી જળ જેવી થઈ ગઈ છે. 5 વર્ષ પછી છે ને શું વાત કરવી ને ઈ આપને નોહું છે. બેયના મોઢા જોઈને હામાં બેઠા. હરામ જો એક વાત ઉગે તો શું પૂછવું, શું એ ઉગે જ ને, યાદ જ ન આવે. અમુક ટાઈમ પછી છે ને આપણને એમ થઈ જાય કે હવે આ જલ્દી ઘરની બહાર નીકળે તો સારું, અમને કઈ કામ હુજે. પણ અને અમુક વસ્તુ આપણે હું ગોત એટલે અમારે વાતચીત થતી હતી. મેં વળી કાંઈ કારણ વગર ટપકું મૂક્યું. કોઈ જાતના કારણ વગર ટપકું મૂક્યું. મેં કીધું હું લગ્ન કરીને આવી ત્યારે આપણા ઘરમાં કેટલા બધા મચ્છર હતા નહીં? જોજો એની બુદ્ધિ જોજો તમે. એક વસ્તુ કહેવાની બાકી ન રાખે. મેં કીધું હું લગ્ન કરીને આવી ત્યારે આપણા ઘરમાં કેટલા બધા મચ્છર હતા. એ કે મચ્છરોએ એવું કહીને ગૃહત્યાગ કરી દીધો કે હવે પરમેનન્ટ લોહી પીવા વાળી આવી ગઈ છે. શું વાત કરવી મારાની યાર, કયો લ્યો. અને ઓલી કામ વાળી ન આવતી તો હવારમાં શું એને બિચારા ઘરનું કામ હાથે જ કરતા અમે. તો એને બિચારાને એક દી એમ થયું કે બિચારી પત્ની મારી છે ને સૂતી હોય, આખો દી ઘરનું કામ કરતી હોય, તો લાવ એને ચા બનાવીને પાવ. ગમે એમ તો પતિ છે ને, એને પેટમાં બળે. સવારમાં 6 વાગ્યામાં દૂધ ગરમ મૂક્યું, દૂધમાં ઉભરો ન આવ્યો 1 કલાક સુધી. ગેસ ચાલુ જ હતો. મારા પતિ છે, એટલી બુદ્ધિ તો છે જ એનામાં. કલાકે મને ના છાસે નહોતી, કલાકે મને જગાડી કે દૂધમાં ઉભરો નથી આવતા. પછી મેં આંખ ચોડતા પૂછ્યું, મેં કીધું દૂધ સમજીને તમે જે મૂક્યું છે ને એ ઈડલીનું ખીરું છે. અમુક માણસો આપણને મદદ ન કરી મોટી મદદ જ છે ને. મને એક દી કહેતા હતા લગ્ન પહેલા તો બહુ બધા વ્રત કરતી, 16 સોમવારના વ્રત ને, સાકરિયો સોમવાર ને, ભાખરિયો સોમવાર ને, ઉભો મંગળવાર ને, બેઠો રવિવાર ને, સૂતો શનિવાર ને. લગ્ન પછી વ્રત બંધ કેમ કરી દીધા? મેં તો વ્રત ઉપરથી ભરોસો ઉઠી ગયો. વ્રત કરવાથી તમે મળતા હોય તો ધૂળ છે. In association with Ram Audio.